નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરજણ મામલતદારની કાયમી નિમણૂકની માંગ સાથે કરજણ મૂળ નિવાસી એકતા મંચ અને કરજણ વકીલ મંડળ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કરજણ તાલુકા સેવા સદનમાં છેલ્લા 6 મહિનાથી કાયમી મામલતદારની જગ્યા ખાલી છે। હાલ કરજણ મામલતદારનો ચાર્જ સિનોર મામલતદાર એમબી શાહ પાસે છે, પરંતુ એક સાથે બે તાલુકાનો ચાર્જ હોવાથી સિનોર મામલતદાર એમબી શાહ બંને સ્થળોએ પૂરતો સમય ફાળવી શકતા ન હોય કરજણ તાલુકા સેવા સદન કચેરી કામકાજ અર્થે આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ ઉપરાંત તાલુકા સેવા સદન કચેરીમાં અનેક અરજીઓ પણ પેન્ડિંગ છે। ત્યારે કરજણ તાલુકા સેવા સદન કચેરીમાં કાયમી મામલતદારની જગ્યા ખાલી હોવાને કારણે અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈ આજરોજ કરજણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તત્કાલ ધોરણે કરજણ તાલુકા સેવા સદન કચેરીમાં કાયમી મામલતદારની નિમણૂક કરવાની માંગ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ તાલુકા સેવા સદન કચેરીમાં કાયમી મામલતદારની નિમણૂક કરવાની માંગ સાથે આપવામાં આવેલ આવેદનપત્રને કરજણ વકીલ મંડળ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આજરોજ મામલતદાર સાહેબ શ્રી ગેરહાજરીમાં જે કામગીરી ન થતી તે બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેનો મુખ્ય હેતુ એ પ્રજાને મામલતદાર સાહેબની ગેરહાજરીમાં મુશ્કેલીઓ પડે છે। ખાસ કરીને જન્મની અરજીઓમાં જેમાં 60 દિવસમાં ઓર્ડર કરવાનો હોય છે, જે એક વર્ષથી પેન્ડિંગ હોય અને તેના માટે ઘણી હાલાકીઓનો સામનો કરવો પડે છે। જે હેતુથી આજરોજ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર પ્રાંત સાહેબને આપવામાં આવેલ છે, જેને કરજણ વકીલ મંડળે સમર્થન આપેલ છે।